વિશ્વ ગેરેજ આવ્યો આપણે શું કરવાનું? ગાડી ટાયર ખોલીને ઘેરે લઈ જવાના. એટલે અનુમાય કાઢી લેવાનો. અનુમાય રામ બધાને કેમ છો? બધા મજામાં ને? આપણો વ્લોગ જોતા એકદમ મજામાં આવી જાય છે રેવર ને આપણે ફરી પાછો વ્લોગ કર્યો ચાલુ સવારે ચાનો કપ લઈ લીધો હાથમાં. આપણે થોડું કામ છે, શું કામ છે ને આગળ વ્લોગમાં બના રહ્યો તમને કહું. ટેન્શન જો ડેવિલમાં આવી ગયો ને 1 સેકન્ડમાં તો આપણે આવી જશે ડેવિલ ની સર્વિસ કરાવવા જવાનું છે. એ કરાવતા આવ્યા કારણ કે આના વ્હીલ બેલેન્સ ઓઇલ ફિલ્ટર બધું કરાવવાનું ચેન્જ. સોરી વ્હીલ તો ચેન્જ ન થયું એટલે જો ડેવિલ ને આપણે ગેરેજમાં કાઢી નીકળી જાય સીધા ગેરેજ બાજુ. પપ્પાની ની આવે છે, હું તો ત્યાં બેહી થોડીક વાર ગેર ચેન્જ કરી લેવા બસ. મસ્ત મજાના આપણે મળ્યા ગેરેજ ત્યાં વિશુની આવી જાય નાસ્તો કરીને. વરસાદી માહોલ છે ફૂલ. જો ગાડી ગેરેજ લઈને આવી ગયા ને બધી ગાડીઓ પડી પછી આપણો વારો આવશે. એટલે વિશ્વ ગેરેજ આવ્યો આપણે શું કરવાનું? ગાડી ટાયર ખોલીને ઘેરે લઈ જવાના. એટલે અનુમાય કાઢી લેવાનો. અનુમાય એટલે જો ગાડી મોબાઈલ તો બદલી ગયું છે હવે. પપ્પા આવી ગયા હે. ગાડી રાખો ને હરખા ટાઈટ કરજો પાછો. તો સારું તો વ્યવસ્થિત આગલું તો કાઢી નાખ્યું તે. આગલું જ કાઢ્યું ને ઓલા ટાયર માં કાપો કાપડ દીધો તે. બધી પડી આમાં તો પ્રિન્સ ની આવી ગયા છે ને આપડા મિત્ર છે મજામાં. કઈ વાંધો ગાડીનું કામ તો વ્યવસ્થિત કરે છે. અત્યારે એલાઇનમેન્ટ થાય છે ને કાંટા કઈક લખેલા હોય તમને કઈ ખબર પડે છે? મન કઈ નથી પડતી. એલાઇનમેન્ટ થઈ હતી લે લે તો મને ખબર એલાઇનમેન્ટ થાય છે એનું સેટિંગ કરી છે એમ. ગાડી સર્વિસ થઈ ગઈ. બિલ જો કેવડું બીનું છે તાકાત વાળું 3220 રૂપિયાનું. ચાંદલો આવ્યો હવારમાં રવિવાર ની સવારે તો કુલન કાઢી નવી નાખી દીધો. અને એટલું બધું નથી ફાટ્યું ખોટું ન કહેવાય ને. એ રહ્યું બિલ 3220 નું છે. જો તારા જેવા હિસાબે ફાટે. ફાઇનલી ઘરે ગાડીનું કામ થઈ ગયું છે એટલે હે મિત્રો ગાડી મસ્ત મજાની સર્વિસ થઈ ગઈ છે ને પાછા જો ઘર બાજુ નીકળી ગયા કારણ કે ગાડીના ટાયરમાં એક છે મોટો બધો કાપો. હવે એનું એપોલો કંપનીમાં કમ્પ્લેન તો કરી છે, જોઈએ શું થાય. પેલા ઘરે વયા જાય. ગાડી આપણે ગેરેજમાં આપણા ઘરના ગેરેજમાં મૂકી દીધી. ગેરેજ તો નહીં આમ તો ઢાળ્યું કહેવાય ગાડી મૂકો. ભલા મને તો પૂરમાં મને બરાબર મસ્ત મજાની સર્વિસ કરાવીને હવે છે ને મારે જમવું છે જમી લઈએ. ઘરનો નાસ્તો નથી કર્યો. આપણે ફાઇનલી ઘરે આવી ગયા છે ને એનું કિડનેપ કરી નાખ્યું. 2 હથકડી મારી દીધી છે અને 1 કરોડ રૂપિયા કિડનેપર માંગે છે. દેવાના નહીં. આવી આપણી મમ્મી આવું કલાઈ હાવ એવું છદમો લાગી ગયો ને લાગી ગઈ છે. હથકડી આવ નીકળવાની નથી. 1 કરોડ રૂપિયા મારી પાસે નથી પૈસા. હું તમને નહીં બચાવી શકું. ખોલી હાલો તો ભરતા જાય તમને. હાલો આપણે જમી લઈને જમીનો બ્લોગ કરીએ કન્ટિન્યુ. હજી નાવાનું બાકી છે. હા ભાઈ હવે તો ગાડી કરાવવા ગયો બાકી છે. ફાઇનલી ગઈ હવે આપણે મસ્ત મજાના નાઈને એકદમ થઈ ગયા તૈયાર. અને આખી કડતરો આવી ગઈ ફૂલ બધી. આ ચેન છે બગસરામાં રહેશે ભાઈ. કેમ બગસરામાં તું ભાઈ ક્યાંનો? હું સુરત. પેદા ક્યાં છો? બગસરા. તો સુરત ક્યાંથી? સુરત સુરત. ફાઇનલી મિત્રો છે ને પાછા આમ ઘરે આવી ગયા. સોન પ્રિન્સ ઓલા બધા ગામમાં આવી ગયા. હું નીચું જોઈને એટલે વાત કરું છું. પ્રજાસ ને આમ જો મારા ઘરમાં ગમે ત્યાં ગમે ને છૂટ જ છે વયું જવાનું. આપણે પાછો નીકળી ગયા વિડીયો શૂટ કરવા. ડે 12મો દિવસ છો ભાઈ. એટલે આપણો વિડીયો શૂટ થઈ ગયો તો હવે એડિટ કરીએ અને પછી અપલોડ કરીને બ્લોગ આગળ કરીએ કન્ટિન્યુ. મજાનો આપણો થઈ ગયો વિડીયો એડિટ ને પોસ્ટ કરી દીધો ને જો કાળા કાળા શખ્સ આ ગયા હે. એટલે એમ કરવા તું હું આમ સલમાન ખાન લાગસ તારી જાતને સલમાન ખાન માનસ. હાલો નાસ્તો કરાવે છે વિશુ. હાલો જોઈએ કરાવે કે નહીં. એનો જો નાસ્તો કરવા આવી ગયા છે અત્યારે મારશું છે. અંદર કોઈ નથી એટલે શાંતિ બે નાસ્તો કરવાનો. રેડી કેટલા વાગ્યા? 7:45 થઈ ગયા. 8 જ ગણવાનો. 7:45 નહીં આમ તો કપડા પી લઈએ. યસ ફાઇનલી ઘરે આપણે હવે રાઈતે રખડવા જશું. પાસે જમી કર્યું જમવું પડે ને પેલા જમવા માટે ઘરે આવી ગયો. હું ઘરની અંદર આવી ગયો ને આપણે છે ને ત્યાં ટીવીમાં ઓલું કરી લઈએ સેટિંગ. કારણ કે લાઈવ કહું જોવું પડે. કાલ તો 99% 1K થઈ ગયા છે. અત્યારે 970 તો થઈ ગયા. તમારી ઉપર છે કરાવી દો તો સારું. કા બીજું શું હોય? બેસ્ટ ઓફ લક. ફટાફટ 1K કરાવી દો યાર. આને ફટાફટ નહીં કાલે જ થઈ જવો જોઈએ. લાઈવ કાઉન્ટ શીખો ન શીખો ને બે જો આવ્યા છે. એક આ ને એક આ કપડા બદલાવીને આવ્યો છો. ઓહો ઓલું બેગી પેન્ટ ના પહેર્યું છે યાર. ના પહેર્યું આમ જોઈ સિસ્ટમ છે. સિસ્ટમ એ નામ સિસ્ટમ હોય. તને નથી ખબર? રાતે ક્યાં જવું? રાતે ક્યાં જવું છે? રાતે ક્યાં તો ત્યાં હું દિવસ 9:40 થઈ ગઈ. ફાઇનલી ઓલા 9:40 કીધી હતી ને કલાકે તમે હવાણ કરીને જો કેટલા વાગ્યા દેખાડું. કેટલા વાગ્યા ટાઈમ જ ન દેખાડો. 10:55 થઈ ગઈ. 11 વાગે રખડવા નીકળ. જો આપણે જે ન્યુ એડેડ પ્લસ ગાડી લઈને જવાના છીએ જેટ પ્લસ સિક્યોરિટી વાળી. ચાલો બેસી જાઓ. હાલો આપણી ગાડીમાં બેસી જાઓ. નહીં ગાડી નથી લીવર દેવો.
ગામનો બ્લોગ નથી બનાવ્યો. રાતે આપણે આવી ગયા કેટલા વાગ્યા ખબર? 11:30 થવા આવ્યા છે. ગાંઠિયા ગરમા ગરમ લેતા આવ્યા છે યાર ચિપ્સ હતા. કે 11:30 ભાતની જ વાર છે. ગાંઠિયા ખોલવા માંડ્યા ચિપ્સ તો હે હાઈ ક્લાસ ખાઈ લેવાની હોય ને તો ફાઇનલી આજના બ્લોગમાં તમને મજા આવી હોય ને તો હવે મારો બ્લોગ જોવા માટે તમને અત્યારે સબસ્ક્રાઇબ કરી દો ને આપણે મળીએ કાલના આવા નવા મસ્ત મજાના બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ, હર હર મહાદેવ.